અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ માર્ગ ઉપરથી વિદેશી દારૂ ભરેલ ટાટા મેજિકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને 3.97 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત તરફથી ટાટા મેજિક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ઈસમો ગોલ્ડન બ્રિજવાળા માર્ગ તરફ જઈ ભરૂચ જનાર છે। જેવી બાતમીના આધારે પોલીસે પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ માર્ગ ઉપર વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળું વાહન આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 864 નંગ બોટલ મળી આવી। પોલીસે 86,000નો દારૂ અને 2 ફોન તેમજ ટાટા મેજિક મળી કુલ 3.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ મહાદેવનગરમાં રહેતો સ્વપ્નિલ ઉર્ફે સોનુ, અજય ચૌહાણ અને પ્રશાંત કુમાર ઠાકોર પરમારને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર સુરતના ઇમરાન નામના ઈસમ સહિત જથ્થો મંગાવનાર તિલક કુમાર પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।